ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન તરીકે જેઠાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। આજરોજ ખેડામાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી હતી, જેમાં રાજ્યની 17 ડેરીઓના ચેરમેન હાજર રહ્યા હતા। જે દરમિયાન સર્વસંમતિથી જેઠાભાઈ પટેલની નિમણૂક કરાઈ હોવાનું જેઠાભાઈ પટેલે જણાવ્યું હતું। સવારે 11 વાગે ચૂંટણી શરૂ થઈ હતી, જે ગણતરીના સમયમાં પૂરી થઈ ગઈ હતી। આ ચૂંટણી દરમિયાન GCMMF ખાતે ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપપ્રમુખ I.J. જાડેજા પણ હાજર રહ્યા હતા। GCMMFના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ વિપુલ ચૌધરી દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની પણ માંગણી કરાઈ હતી। જો કે હજુ સુધી કોર્ટમાં કોઈ નિર્ણય આવ્યો નથી, પરંતુ ચેરમેનના પદ માટે ચૂંટણીની પરવાનગી કોર્ટ દ્વારા મળી હોવાની અને છેલ્લા 7 મહિનાથી ચેરમેન પદ ખાલી હોવાથી આજ રોજ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી। બાઇટ સરકારશ્રીના આદેશથી સર્વાનુમતે આજે ચૂંટણી થઈ હતી, એમાં મને ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરી। આવતા દિવસોમાં ગુજરાતના ખેડૂતો માટે દૂધના ભાવ સારા મળે એ માટે અમારું નિયામક બોર્ડ ચોક્કસ પ્રયત્ન કરશે, એની હું ખાતરી આપું છું। અને દૂધ જે લેનારા ખાનાર લોકો આખા દેશમાં દૂધની બનાવટો ઘેર ઘેર સુધી પહોંચે એના માટે અમે ચોક્કસ ફેડરેશન મારફતે પ્રયત્ન કરીશું। નોંધનીય છે કે છેલ્લે વિશ્વભરમાં અમૂલનો કારોબાર પ્રસરેલો છે અને દર વર્ષે અમૂલ દ્વારા 18,000 કરોડ કરતાં પણ વધારે રકમનું ટર્નઓવર થાય છે। ત્યારે GCMMFના ચેરમેનની વરણી એ ઘણી અગત્યતા ધરાવે છે। જેઠાભાઈ પટેલ પોતે ચેરમેન બન્યા બાદ ખેડૂત હિતમાં નિર્ણય લેવાની અને અમૂલને વધારે ને વધારે પ્રગતિ મળે તે દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી। નીરવ સોનીનો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડા।